નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। સુરત મૈદરપુરામાં હીરા વેપારી સાથે 2 કરોડના હીરાની છેતરપિંડી આચરવામાં આવી। હીરા વેપારી સહિત 4 સામે ગુનો નોંધાયો તો બીજી બાજુ એક જ દિવસમાં 3 જગ્યાએથી ડ્રગ્સ ઝડપાયું। સુરત ક્રાઇમ બ્રાન્ચે 13 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા તો બીજી જગ્યાએ સુરત બેટમાં ફેરવાયું। 6 ઇંચ વરસાદની 6 તસવીરો જુઓ। રસ્તાઓ પાણીમાં ડૂબ્યા, ઝાડ પડ્યા અને માન દરવાજા ગળીઓમાં પાણી ભરાતા છોકરાઓની મજા થઈ ગઈ। ન્યૂ સિવિલ હોસ્પિટલ દેના બેંક પાસે પાણી ભરાઈ જતા ગાડીઓ પાર્ક કરેલીની અંદર પાણી ઘૂસી ગયા હતા અને લોકોને અવર જવરમાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અને બીજી તરફ અનાજની ઠગાઈના આંતરરાજ્ય ગુનાના ભાડેથી ગોડાઉન ખોલી વેપારીને અનાજ ગોડાઉનમાં મૂકી રાતોરાત ગોડાઉનમાંથી અનાજનો જથ્થો લઈ ફરાર થઈ જનારા આરોપી 8 વર્ષ બાદ ઝડપાયો તો બીજી બાજુ ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળ। હવે જોઈએ સમાચારો વિગતવાર। મૈદરપુરા દાડિયા મોહલ્લામાં ગોપીનાથ ચેમ્બર્સમાં આવેલ ગૌતમ જેમ્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ નામની હીરાની પેઢીમાંથી ₹2 કરોડ 2 લાખની કિંમતના હીરાનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરનાર હીરા વેપારી 4 અને 3 દલાલો સામે પોલીસે ચોપડે ગુનો નોંધાયો છે। બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અઠવાલાઇન્સ ઇન્ડોર સ્ટેડિયમની બાજુમાં રવિછાયા બિલ્ડિંગમાં રહેતા 27 વર્ષીય વંશ અતુલભાઈ સંધવી મૈદરપુરા હીરા બજાર દાડગિયા મોહલ્લા ગોપીનાથ ચેમ્બર્સ ખાતે ગૌતમ જેમ્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ ના નામથી હીરા મેન્યુફેક્ચરિંગ અને હીરાનો વેપાર કરે છે। વંશ પાસેથી 2 ફેબ્રુઆરીથી 12 એપ્રિલના સમયગાળામાં હીરા દલાલ મેહુલ જયશુક સામે લલિત ઉર્ફે નારીકાળુ રાઠોડ અને હીરા વેપારી અંકિત ભોળા રાદડિયા અને તેમના ઓળખીતા સંદીપ પ્રવીણ રાદડિયા માટે ₹1 કરોડ 20 લાખ 18,917 ના મત્તાના CVD હીરાનો માલ ઉધારમાં ખરીદ્યો હતો। સંદીપ રાદડિયાએ 81,97,474 નો CVD હીરાનો જાંગડ પર લઈ ગયો હતો। આ હીરા વેપારી સહિત 4 દલાલો એકબીજાની મદદથી વંશ સંધવી પાસેથી કુલ ₹2 કરોડ 2 લાખ 16,381 નો હીરાનો માલ ખરીદ્યો બાદ પેમેન્ટ ચૂકવ્યું ન હતું। ટોળકીએ હીરા અન્ય કોઈ વેપારીઓને વેચાણ કર્યા અથવા કે સગેવગે કરી ઉધારમાં તેમજ જાંગડ પર બાયરને બતાવવાના બહાને લઈ ગયા બાદ હીરા કે પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરી હતી। મૈદરપુરા પોલીસે વંશ સંધવીની ફરિયાદ લઈ 4 સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે। સુરત શહેરના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે। આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે। આ હીરા બજારમાં 1 અઠવાડિયા પહેલાં એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ 3 વ્યક્તિઓએ એક ડાયમંડ જે હાર્ટ શેપનો ડાયમંડ હતો, જેની કિંમત ₹4.5 કરોડ હતી અને એની જે કેરેટ આવે એ 10 કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો। એ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને CVD પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી ₹10 લાખ ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો। આ ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક્ટ કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો। આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાવતાની સાથે જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને અમારી પોલીસની અન્ય ટીમ એની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ હતી। આરોપીઓની પૂછતાછ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા, જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન, હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા। આ દરમિયાન મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક દલપતભાઈ કરીને એક વ્યક્તિ છે, દલપત પુરોહિત, એ જે રાજસ્થાનના સિહોર જિલ્લાના બાંટ ગામનો રહેવાસી છે, એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી।
જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી. પૂછતાછ દરમિયાન એણે શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું, પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે, અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો. પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાઈ કરાવ્યો હતો, જે નેચરલ હતો, અને જે ચોરીમાં જે વિશ્વાસઘાતપૂર્વક લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો. ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી. આ કિસ્સામાં અન્ય 5 આરોપીઓ પણ છે જેની ધરપકડ કરવાની બાકી છે. પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે, જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ, કમલેશ અને ઈશ્વર છે, જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો. અને બાકીના જે આરોપી છે એ લોકોની મદદગારીમાં હતા, અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા. આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ આ એ લોકોનું શું પ્લાનિંગ હતું, અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું. કેમ કે 1 અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચર્ચામાં હતા, અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી. ડીલમાં એ લોકોએ જે હાર્ટ શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો, જેથી કોન્સ્પિરેસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી. અને આ સમગ્ર ઘટનામાં પોલીસે અત્યારે CVD અને જે ઓરિજિનલ ડાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે, અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છે. સુરત શહેરમાંથી વધુ એક વખત MD ડ્રગ્સ ઝડપાયું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 13 લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, અને અલગ અલગ પોલીસ મથકમાં 3 ગુનાઓ રજીસ્ટર કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંદર રૂસબ 4 રસ્તા અડાજણ પાટિયા તરફથી ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાસે વોચ ગોઠવી જાહેર રોડ પરથી ગત 2 જુલાઈ 2024ના રોજ આરોપી અશરફ અલી સૈયદને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 2,53,700ની કિંમતનું 25,370 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત પોલીસે રાંદેર ગોરાટ કોઝવે રોડ SMC ક્વાર્ટર્સ ખાતે અને તેના રહેણાંક મકાનમાં પણ દરોડા પાડ્યો હતો, જ્યાંથી પણ પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે તેના ઘરમાંથી 73,900 રૂપિયાની કિંમતનું 7,390 ગ્રામ MD મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આમ પોલીસે કુલ 3,27,600 રૂપિયાની કિંમતનું 32.760 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 3,86,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા ડ્રગ્સનો જથ્થો નાનપુરા કાદરસાની નાળ પાસે રહેતા અયાન પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો, અને મામલે રાંદેર પોલીસે મથકમાં NDPS એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન નાનપુરા કાદરસાની નાળ પાસે નવા બનતા મેટ્રો સ્ટેશન પાસે જાહેરમાંથી આરોપી અયાન ખાન અયુબ ખાન પઠાને પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. બીજા બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય ટીમે બેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે જાહેર રોડ પર ઉપરથી આરોપી નિર્મિત કૃષ્ણા કુમાર જાડેજાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 8,02,600ની કિંમતનું 80.260 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 8,56,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તેની આ ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા તથા અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરી આ મામલે બેસ્તાન પોલીસે મથકના ગુનો રજીસ્ટર કર્યો હતો. DCP BP રોજિયાએ જણાવ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, અને વોન્ટેડ આરોપી જય મકવાણાની તપાસ કરતા વરાછા હીરાબાગ સર્કલની અશ્વિની કુમાર રોડ તરફ જતા રોડ પાસેથી આરોપી જયેશભાઈ ભાણાભાઈ મકવાણાને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 2.30 લાખની કિંમતનું 23.30 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 2,80,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે આ કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો. આમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક જ દિવસમાં અલગ અલગ 3 જગ્યાએ રેડો કરી કુલ 13,60,200ની કિંમતનું 136.2 ગ્રામ MD ડ્રગ્સ તથા મુદ્દામાલ મળી 15,23,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અને કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. DCP બીજ રોજિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી છે. ગયા અઠવાડિયે 23 જૂનના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં 5 કેસ કરવામાં આવ્યા હતા, અને 350 ગ્રામ જેટલું MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
અને 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અઠવા પોલીસ મથકમાં 2 ગુના, રાંદેરમાં 1, પાલમાં 1 અને ડીસીબી પોલીસ મથકમાં 1 ગુનો દાખલ કરી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તપાસ હાથ ધરીને વધુ 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન ગતરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ 3 કેસ કરવામાં સફળતા મળી હતી અને વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સખ્તાઈપૂર્વક કામ કરશે. સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગયા લાસ્ટ વીકમાં 23 જૂનના રોજ સુરત ક્રાઇમ દ્વારા એક જ દિવસમાં 5 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં રેલવે સ્ટેશનથી 250 ગ્રામ 253 ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ 5 રેડો કરવામાં આવી હતી, જેમાં 350 ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં અઠવા પોલીસ સ્ટેશનમાં 2 ગુના, રાંદેર પોલીસ સ્ટેશનમાં 1, પાલમાં 1 અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ કરી અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ફર્ધર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા. અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને 3 કેસ કરવામાં સફળતા મળી છે. સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં ઋષભ 4 રસ્તાથી અડાજણ પાટિયા તરફ જઈએ છીએ, ત્યાં આઈઓસીના પેટ્રોલ પંપ પાસે અશરફ અલી સૈયદને પકડવામાં આવ્યા હતા, જેની પાસેથી 23 થી 24 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું. અને આની પૂછપરછમાં રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી 7 ગ્રામ જેટલું 7 થી 8 ગ્રામ મળ્યું. એમ ટોટલ એની પાસેથી 32 ગ્રામ જેટલો મુદ્દામાલ 3,20,000નો કબજે કરવામાં આવ્યો હતો, જે પીઆઈ કેઆઈ મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સાથે એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી, જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી 80 ગ્રામ જેટલું એમડી મળ્યું હતું. અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતાં એ જયેશ મકવાણા નામનો એક ઇસમ છે, જે વરાછાનો રહેવાસી છે, એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું. એની તપાસ કરતાં પીઆઈ JN ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બગમેન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર 23 ગ્રામ જેટલું એમડીનું મળી આવ્યું હતું, જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 કેસ કરવામાં આવ્યા હતા અને 136 ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને 13,60,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. સૌપ્રથમ અશરફ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતાં એક અયાન પઠાણ, જે નાનપુરા રહેવાસી છે, એને તપાસ કરવામાં આવી અને અયાન પઠાણ પણ અત્યારે મળી આવ્યો છે. એની ધરપકડ કરી એને આગળ રાંદેર પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી ચાલુ છે. આમ હજી આગળના સમયમાં ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુને વધુ સખ્તાઈથી કામ કરશે અને આ ફિલ્ડમાં લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ જે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સુરતમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મોડી રાતથી જ અનરાધાર વરસાદ વરસતા શહેરના કતારગામ, હાથીવાડા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડ રોડ વિસ્તારમાં, ઉધના ગરનાળા, અઠવા ગેટ, મજુરા ગેટ, સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે. રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. અનેક જગ્યાએ ઝાડ પડ્યા અને માન દરવાજાની ગલીઓમાં પાણી ભરાતા છોકરાઓની મજા પડી. ન્યૂ સિવિલ હોસ્પિટલ દેના બેંક પાસે પાણી ભરાઈ ગયું હતું અને ગાડીઓ પાર્ક કરેલીની અંદર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સુરતમાં સરેરાશ 6 ઇંચ વરસાદ નોંધાયો છે. મોડી રાતથી જ અનરાધાર વરસાદ વરસતા શહેરના કતારગામ, હાથીવાડા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડ રોડ વિસ્તારમાં, ઉધના ગરનાળું, અઠવા ગેટ, મજુરા ગેટ, સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે. વેડ રોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પણ પાણીમાં ડૂબી ગઈ હતી તેવી સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે. રસ્તાઓ પાણીમાં ડૂબ્યા, ઝાડ પડ્યા અને માન દરવાજા ગલીઓમાં પણ પાણી ભરાતા છોકરાઓની મજા થઈ ગઈ. ન્યૂ સિવિલ હોસ્પિટલ દેના બેંક પાસે પાણી ભરાઈ ગયું હતું. ગાડીઓ પર પાર્ક કરેલી અંદર પાણી ભરાઈ ગયું હતું. લોકોના અવર જવરમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 2.41 કરોડથી પણ વધુ રૂપિયાનો ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો લઈ અનાજના ગોડાઉન બંધ કરી
ફરાર થયેલા આરોપીને 8 વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી અનાજની ઠગાઈ રાજસ્થાનમાં કરી હતી અને સુરતમાં તેની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે કનુભાઈ ઉર્ફે સુનિલની ધરપકડ કરી છે. આરોપી પોતાના 2 શાગીર્દો સાથે 1 મે વર્ષ 2014માં રોજ રાજસ્થાનના કોટા અનંતપુરા ખાતે આવેલા દુકાન નંબર 245માં અનાજ કરિયાણાનો હોલસેલનો વેચવાનો ધંધો સુનિલ જૈન સાથે કરતો હતો. તેઓ અમદાવાદના નવા દરોડા દાસ્તાન ફાર્મ હાઉસ ખાતે અલગ-અલગ કંપનીના ફર્મના નામથી આશરે 14 દુકાનો ભાડાથી ખોલી હતી. આટલું જ નહીં, અનાજ કરિયાણાનો વેપાર કરતા હોવાનું જણાવી પોતે મોટા વેપારી તરીકે છાપ ઊભી કરી હતી. ફરિયાદી વેપારીનો ભરોસો આરોપીએ કેળવી તારીખ 3 એપ્રિલ 2017 થી લઈ 14 જુલાઈ 2017 દરમિયાન ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રકોમાં ઘઉં, ચોખા, ચણાની આશરે 13,353 નો જથ્થો લઈ અનાજના ગોડાઉન બંધ કરી નાસી ગયા હતા. અનાજના જથ્થાની કિંમત 2.41 કરોડ રૂપિયા હતી. વોન્ટેડ આરોપીઓને પકડવા માટે કોર્ટ દ્વારા CRPCની કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આરોપી ઘણા સમયથી વોન્ટેડ તો હતો. આખરે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે અલગ-અલગ રાજ્યોમાં જઈ અનાજનો વેપારી હોવાનું જણાવી થોડા સમય માટે જુદા-જુદા શહેરોમાં ભાડેથી ગોડાઉન ખાલી કરાવવા માટે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો મંગાવી લેતો હોય છે અને ત્યારબાદ રાતોરાત ગોડાઉન બંધ કરી નાખી જવાની ટેવવાળો હતો. અત્યાર સુધી આરોપી વિરુદ્ધ કુલ 11 જેટલા ગુના નોંધાયા છે, જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના શહેરો સામેલ છે. ગુજરાત સરકારે ભાવિ પેઢી માટે કરેલા પાણીદાર આયોજનની ફળશ્રુતિ મળી છે. ગુજરાતમાં 7મા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખનો ઘનફૂટનો વધારો થશે. આ વર્ષે આયોજિત જળ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં 2,831 લાખ ઘનફૂટ, મધ્ય ગુજરાતમાં 4,946 લાખ ઘનફૂટ અને દક્ષિણ ગુજરાતમાં 1,046 લાખ ઘનફૂટ અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં 2,700 લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતાનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં SSJનું આ અભિયાન આ વર્ષે ઘણું સારું સફળ રહ્યું છે. આ વર્ષે SSJ હેઠળ 9,374 કામો કરવામાં આવ્યા છે. આ કામો 4,000થી વધુ કામો જન ભાગીદારી સાથે, 1,900થી વધુ કામો મનરેગા હેઠળ અને 3,300થી વધુ કામો રાજ્ય સરકારના વિવિધ ભાગો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે. આ દરમિયાન 60.23 લાખ માનવ દિવસોનું સર્જન પણ થયું છે અને આ વર્ષે રાજ્યની પાણીની સંગ્રહ ક્ષમતા 11,523 લાખ ઘનફૂટનો વધારો થયો છે. ગુજરાતમાં રહેલા નાના મોટા જળાશયોમાં વરસાદના પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર છેલ્લા 7 વર્ષોથી સતત આ અભિયાન ચલાવી રહી છે. તેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીના 7 તબક્કાઓમાં મળીને ગુજરાતમાં પાણીની સંગ્રહ ક્ષમતા 1,19,144 ઘનફૂટથી પણ વધારે હતી. ગુજરાત સરકારે ભાવિ પેઢી માટે કરેલા પાણીદાર આયોજનની ફળશ્રુતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં SSJનું આ અભિયાન આ વર્ષે સફળ રહ્યું. 7મા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો થશે વધારો. ગુજરાતમાં 28.31 લાખ ઘનફૂટ, મધ્ય ગુજરાતમાં 49.46 લાખ ઘનફૂટ વધારો થશે. દક્ષિણ ગુજરાતમાં 10.46 લાખ ઘનફૂટ અને સૌરાષ્ટ્રમાં 2700 લાખ ઘનફૂટ જળ સંગ્રહનો ક્ષમતાનું નિર્માણ. 815 કિલોમીટરની મોટી નહેરો અને 1,755 કિલોમીટરની નાની નહેરોની સફાઈ કરવામાં આવી. 7મા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ 9,374 કામો કરવામાં આવ્યા. 7મા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ 7.23 લાખ માનવ દિવસોનું સર્જન કરવામાં આવ્યું. ગુજરાતમાં SSJના 7 તબક્કામાંથી પાણીની સંગ્રહ ક્ષમતા 1,19,144 ઘનફૂટથી પણ વધારે હતી. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.